નમસ્તે દોસ્તો, હું છું અંકુર સવાણે. આજે આપણે પહોંચી ચૂક્યા છીએ ધ હિલ વોટર પાર્ક, જે ગિફ્ટ સિટી પાસે ચાલુ થઈ ચૂક્યો છે. અહીંયાની શું છે એન્ટ્રી ટિકિટ, બધી જ ઇન્ફોર્મેશન આપવાની કોશિશ કરવાનો છું. તો તમે મારો પૂરેપૂરો વિડીયો જરૂર જોજો. નમસ્તે દોસ્તો, અત્યારે આપણે પહોંચી ચૂક્યા છીએ ધ હિલ વોટર પાર્ક, જે ગિફ્ટ સિટી પાસે ઓપન થઈ ચૂક્યો છે. દોસ્તો તમે આ જોઈ રહ્યો છો, આ છે એન્ટ્રી ગેટ. તમને કંઈક આવો એન્ટ્રી ગેટ જોવા મળવાનો છે અને બહારથી તમને ટિકિટને એવું મળી જશે. આ વોટર પાર્ક તમે ગાંધીનગર તે ઉપરાંત અમદાવાદથી મેટ્રો દ્વારા પહોંચી શકો છો. અહીંની એન્ટ્રી ટિકિટની વાત કરીએ તો જો તમે શનિ રવિ આવી રહ્યા છો તો તેના 1000 રૂપિયા છે, અને જો તમે બાકીના દિવસે આવી રહ્યા છો તો 800 રૂપિયા ચાર્જ તમારે દેવો પડતો હોય છે. અહીંયાનો કોમ્બો પેક પણ આવેલો છે. કોમ્બો પેક તમે જો લો છો તો તેની સાથે તમને ફૂડ અનલિમિટેડ મળે છે, કોસ્ચ્યુમ મળે છે અને અહીંયાની એન્ટ્રી ટિકિટ મળે છે. કોમ્બોની પ્રાઇસની વાત કરીએ તો અહીંયા શનિ રવિ આવી રહ્યા છો તો 1300 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે, અને જો બાકીના દિવસે આવો છો તો 1100 રૂપિયા જેટલો ચાર્જ લેવામાં આવતો હોય છે. દોસ્તો જો તમે કોમ્બો પેક નથી લેતા અને ફૂડ અલગથી લેવા માગો છો તો ફૂડના 350 રૂપિયા અનલિમિટેડ ફૂડના લેવામાં આવતા હોય છે. લોકરની પ્રાઇસની વાત કરીએ તો અહીંયા 300 રૂપિયા છે, જેમાં 200 રૂપિયા રેન્ટ છે અને 100 રૂપિયા ડિપોઝિટ લેવામાં આવતી હોય છે. એ રીતે કોસ્ચ્યુમના પણ એવું જ છે, 200 રૂપિયા રેન્ટ લેવામાં આવે છે અને 100 રૂપિયા ડિપોઝિટ હોય છે. તમને આ ડિજિટલ બેલ્ટ આપવામાં આવે છે, જેના 100 રૂપિયા ડિપોઝિટ લેવામાં આવતી હોય છે. તેમાં રિચાર્જ કરીને તમે કોસ્ચ્યુમ, લોકર અને ફૂડ પરચેસ કરી શકો છો. અહીંયાથી તમને કોસ્ચ્યુમને લોકરની સુવિધા મળતી હોય છે, તેથી પરચેસ કરી શકો છો. નીચેની સાઈડ તમને લેડીઝ લોકરની સુવિધા, તે પણ કોસ્ચ્યુમ ચેન્જ કરવાની સુવિધા મળશે, અને જેન્ટ્સ માટે ઉપરની સાઈડ લોકર અને ચેન્જિંગની સુવિધા મળતી હોય છે. આ તમે જોઈ રહ્યા છો લોકર રૂમ. તમને આવો લોકર રૂમ તમને જોવા મળવાનો હોય છે. અહીંયા તમારા 4 થી 5 જણાનો સામાન લોકર મળવાનું છે. દોસ્તો અહીંયા રેસ્ટોરન્ટ તમને જોવા મળી જવાની છે, જ્યાં તમારે અનલિમિટેડ ફૂડ અહીંથી મળી જવાનું. તે ઉપરાંત અલગથી કંઈ પરચેસ કરવું હોય તો તે પણ તમે અહીંયાથી કરી શકશો. આ તમે જોયું તો રેસ્ટોરન્ટના ભોજન કરવાની કંઈક વ્યવસ્થા તમને આવી ગુફા નીચે તમને જોવા મળવાની છે, તો અહીં તમે ભોજન કરી શકશો. તમને અનલિમિટેડ ફૂડમાં તમને અહીંયા સૂપ મળી જવાનું છે, મંચુરિયન મળી જવાનું અનલિમિટેડ. તમે જેટલી વાર લેવું હોય તેટલી વાર લઈ શકો છો. તે ઉપરાંત તમને અહીંયા નાન મળી જવાની છે, પંજાબી શાક, મિક્સ વેજ, જીરા રાઈસ, દાળ ફ્રાય, ગુલાબજાંબુ, પાપડ, છાશ, ડુંગળી અનલિમિટેડ તમને અહીંયા મળી જવાનું છે. તમને વોટર પાર્કનો પૂરો વ્યૂ દેખાડી દઈએ. કંઈક આવો વોટર પાર્ક તમને અહીંયા જોવા મળવાનો છે. વોટર પાર્ક સવારે 10 વાગે ઓપન થઈ જતો હોય છે અને સાંજે 5 વાગ્યા સુધી આ વોટર પાર્ક ચાલુ રહેતો હોય છે. આપણે નાના છોકરાઓની રાઇડ્સથી ચાલુ કરીએ તો આ તમને રાઇડ્સ જોઈએ છે. મોટાઓ અને નાનો બંને આ રાઇડ્સ કરી શકતા હોય. જે લોકોને મોટી રાઇડ્સથી બીક લાગતી હોય તે લોકો આ રાઇડ્સ કરી શકતા હોય છે. બીજી એક આ જગ્યા છે જ્યાં નાના છોકરાઓ સ્લાઇડ કરી શકતા હોય છે. અહીંયા તમને ફુવારો પણ જોવા મળી જશે. મોટા લોકોની રાઇડ્સની વાત કરીએ તો ફર્સ્ટ અમને આ રાઇડ્સ કે જે તમને બતાવીએ.
બીજા નંબરમાં તમને અહીંયા 2 રાઇડ્સ જોવા મળશે જે તમે કરી શકશો. થર્ડ નંબરમાં તમે જોશો એક આ રાઇડ્સ છે જે મોટા લોકો કરતા હોય છે. અને તમને કહી દઉં કે અહીંયા બહુ બધી રાઇડ્સ મોટા લોકો માટે નથી, માત્ર 4 જેટલી રાઇડ્સો મોટા લોકો માટે આવેલી છે. દોસ્તો તમે આ જોઈ રહ્યા છો રેન ડાન્સ એરિયા. તમે રેન ડાન્સ કરવાનો આનંદ પણ તમે અહીં લઈ શકો છો. ગુફા જેવું બનાવેલું છે ને ગુફાઓની અંદર થઈને તમે રેન ડાન્સ એરિયામાં જવાનું હોય છે. આ તમે જોઈ રહ્યા છો ઉપર કાંઈક વાદળ જેવું બનાવવામાં આવ્યું છે અને ત્યાં અહીં વરસાદ થતો હોય છે અને જે તમે ડાન્સ કરી શકતા હો છો. આ એક જગ્યા છે જ્યાં ઉપરથી ફુવારો થતા હોય છે અને નીચે 2 ફૂટ જેટલું પાણી તમને જોવા મળશે. નાના છોકરાઓને અહીંયા બહુ મજા આવી જશે. બપોરના ટાઈમે અહીંયા તડકો પણ નહીં લાગે. આ તમે જોયો છો એક અહીંયા પુલ તમને જોવા મળવાનો છે જે 3 ફૂટ જેટલું તો પાણી તમને અહીંયા જોવા મળવાનું છે અને એક વોટરફોલ પણ તમને અહીંયા જોવા મળી જવાનું છે. પાણીની ક્વોલિટીની વાત કરીએ તો તમને કંઈક આવું પાણી તમને જોવા મળવાનું છે આ વોટર પાર્કમાં. આ વોટર પાર્કમાં તમને બહુ બધા અલગ અલગ વોટરફોલ્સ જોવા મળવાના છે, તો તમે અહીંયા વોટરફોલનો આનંદ લઈ શકશો. દોસ્તો તમે એક આ પુલ જોઈ રહ્યા છો જે ઉપરની સાઈડ બનાવવામાં આવેલો છે અને અહીંયા પણ કંઈક 3 ફૂટ જેટલું પાણી તમને જોવા મળશે. આ પુલનો પણ તમે આનંદ લઈ શકો છો. દોસ્તો તમે આ જોઈ રહ્યા છો આ છે વેવ પુલ અને આ વેવ પુલ 6 ફૂટ જેટલો ઊંડો વેવ પુલ છે અને અહીંયા વેવ પણ બહુ ખૂબસૂરત વેવ આવતી હતી. 2 ટાઈપની વેવ આવતી હોય છે, એક આગળ પાછળ અને આજુબાજુ જેવી વેવ આવતી હોય છે અને આ વેવ પુલમાં તમને બહુ મજા આવવાની છે. આ વેવ પુલની અંદર તમે જઈ રહ્યા છો તો આ સેફ્ટી ટાયર લઈને જશો, તેના લીધે તમને બહુ મજા અંદર આવવાની છે. આ વેવ પુલમાં તમે જોઈ રહ્યા છો બહુ ઊંચા મોજા તમને ઉડતા તમને જોવા મળવાના છે, તો અહીંયાના વેવ પુલમાં તમને બહુ જ મજા આવશે. દોસ્તો તમે આ જોઈ રહ્યા છો આ વેવ પુલની અંદરનું પાણી તમને કંઈક આવું જોવા મળવાનું છે. દોસ્તો તમને કેવું લાગ્યું ધ હિલ વોટરફોલ વોટર પાર્ક? ફૂલ ઇન્ફોર્મેશન દેવાની કોશિશ કરી છે. જો તમને મારો વિડીયો પસંદ આવે તો એને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન જરૂર પ્રેસ કરજો, કારણ કે હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી જાય.